વિદ્યાર્થી મિત્રો, અગાઉમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ એના બે વિડીયો આપણે મૂકેલા છે. એ દ્વિચલ સુરેખ સમીકરણના બંને વિડીયોમાં આપણે એટલું જોઈ ગયા કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ એટલે કે જેમાં બે દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હોય તેના ઉકેલ માટેની ત્રણ શક્યતાઓ હતી. આપણે બે દ્વિચલ સુરેખ સમીકરણ એના આલેખ દોરીએ તો એને મળતી રેખાઓ એક બિંદુમાં છેદે તો એનો ઉકેલ અનન્ય એક અને માત્ર એક મળે. જો દ્વિચલ સુરેખ સમીકરણ બંને સમાન હોય, એક જ હોય, તો એકબીજા પર કેવા છે? સમપાતી છે. સમપાતી હોય તો એના ઉકેલ અનંત મળે, ઘણા મળે, એક કરતા વધુ. સમપાતી હોય એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ બંને એક સમાન એક સરખા જ હોય, એના ઉકેલ અનંત મળે. અને એ છેલ્લી શક્યતા આપણે જોઈ હતી કે કાં તો દ્વિચલ સુરેખ સમીકરણ એનો આલેખ દોરીએ તો એકબીજાને ક્યાંય છેદે નહીં. છેદે નહીં એનો મતલબ એનો ઉકેલ ન મળે. હવે આ એક બાબત આપણે આગળ વધીએ. અનન્ય એક અને માત્ર એક ઉકેલ મળે અથવા એક કરતા વધુ ઉકેલ મળે, અનંત ઉકેલ મળે, તો આ બંનેને સુસંગત કહેવાય. શું કહેવાય? સુસંગત. આ એક બાબત ધ્યાન રાખજો. કાં એક ઉકેલ મળે અથવા એક કરતા વધુ ઉકેલ મળે તો એને સુસંગત કહેવાય. ઉકેલ ન મળે તો એને સુસંગત કહેવાય નહીં, સુસંગત નથી. તો સુસંગતની વ્યાખ્યા અહીંથી તમને ખ્યાલ પડી જવી જોઈએ કે કયા સમીકરણને સુસંગત કહેવાય. હવે હું ની વ્યાખ્યા બોલું છું. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ના એક અથવા એકથી વધુ ઉકેલ મળે તો તે સુસંગત છે. એક પણ ઉકેલ મળતો નથી તો તે સુસંગત નથી. ક્લિયર? વ્યાખ્યા સમજવી સાવ સરળ છે. પાછું એકવાર બોલું છું. જે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ શબ્દ વાપરું છું, જોડી. જો એનો ઉકેલ એક કરતા વધુ મળે તો એ સુસંગત છે. જો ઉકેલ ન મળે તો એ સુસંગત નથી. હજુ એક આગળ વધીએ. અવલંબી સમીકરણ. આની એક વ્યાખ્યા સમજવી જરૂરી છે. જો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સમાન હોય એટલે એકબીજા પર સમપાતી હોય તો એના ઉકેલ અનંત મળે, એક કરતા વધુ અનંત મળે. તો એવા સમીકરણો એકબીજા પર અવલંબી છે તેમ કહેવાય. તો અવલંબીની વ્યાખ્યા પણ સાવ સરળ છે. પાછું એકવાર સમજાવું છું. સમપાતી એટલે કે બે દ્વિચલ સુરેખ સમીકરણ એક સમાન એક જેવા હોય તો એના ઉકેલ અનંત મળે, ઉકેલ અનંત મળે. અને જેના ઉકેલ અનંત મળે તે એકબીજા પર અવલંબી છે. ઓકે? તો આપણે દ્વિચલ સુરેખ સમીકરણના બંને રેખા ઉપરથી જે ત્રણ શક્યતાઓ જોઈ ગયા, કાં તો એક ઉકેલ મળે, એક કરતા વધુ મળે, અનંત મળે, અથવા ઉકેલ ન મળે. જો ઉકેલ મળે તો એ સુસંગત છે. જો ઉકેલ મળતો નથી તો એ સુસંગત નથી. વધુમાં એક બાબત, અનંત ઉકેલ એટલે કે સમપાતી હોય તો એકબીજા પર કેવા છે? તે અવલંબી છે. હવે આ જ વસ્તુ, આ જ બાબત, આ જ મુદ્દો દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ ના સહગુણકો ને આધારે આપણે સમજીએ. યાદ રાખો, હવે જે મુદ્દો હું કરવા આગળ આપણે કરીએ છીએ 100% એના આધારિત 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાવાની શક્યતા રહે. દ્વિચલ સુરેખ સમીકરણ આપણને આપેલા હોય તો એના આધારે આપણે કેમ નક્કી કરી શકીએ કે એનો ઉકેલ અનન્ય છે, અનંત છે, એનો ઉકેલ મળતો નથી? તો એને માટે કેટલાક ઉદાહરણ જોઈએ. એને સાથે સાથે એની શરતો પણ જોતા જઈશું. બરોબર ધ્યાન આપજો. હું અહીંયા
પહેલું ઉદાહરણ લખું છું, બહુ બારીકાઈથી ધ્યાન આપજો. ચાલો પહેલું ઉદાહરણ લઉં છું, નંબર 1. મારી પાસે અહીંયા એક દ્વિચલ સુરેખ સમીકરણ આમ છે 2x 3y 5 બરાબર 0. આની સાથે બીજું એક દ્વિચલ સુરેખ સમીકરણ લઉં છું 4x 6y 10 બરાબર 0. બંને દ્વિચલ સુરેખ સમીકરણ એનો બરોબર અભ્યાસ કરો. 2x 3y 5 બરાબર 0. બીજું 4x 6y 10 બરાબર 0. આ બીજા સમીકરણમાં એક અભ્યાસ કરો. હું આ ત્રણેય પદમાંથી બે સામાન્ય કાઢું છું તો શું વધશે? 2x 3y 5 બરાબર 0 રહેશે. બરોબર અભ્યાસ કરો. બીજા સમીકરણમાંથી મેં બે કોમન કાઢ્યા, સામાન્ય કાઢ્યા તો શું રહેશે? 2x 3y અને 5. હવે આ બીજા સમીકરણમાંથી થોડોક ફેરફાર કરતા તમે અભ્યાસ કરો કે બીજા સમીકરણ અને પહેલું સમીકરણ બંનેના x ના સહગુણકો, બંનેના y ના સહગુણકો અને અચળ પદ સમાન થઈ ગયા. જો પાછો એક વાર કહું છું, બીજા સમીકરણમાંથી મેં બે સામાન્ય કાઢ્યા તો બીજું સમીકરણ અને પહેલું સમીકરણ જો બંનેના x, બંનેના y અને બંનેના અચળ પદ ના સહગુણકો કેવા થઈ ગયા? સમાન થઈ ગયા. આને હું આમ લખી શકું કે નહીં? આને હું a1 કહી દઉં અને b1 કહી દઉં અને c1 કહી દઉં. ઓકે, આને હું a2 કહી દઉં અને b2 કહી દઉં અને c2 કહી દઉં. બરોબર? તેનો મતલબ શું થયો? a1 છેદમાં a2 નો ગુણોત્તર. a1 કેટલા છે? તો કે 2. a2 કેટલા છે? તો કે 2. 2 ઉડી ગયા, 1:1 રહે. એવી રીતે b1 અહીંયા આપણે b2, b1 ના છેદમાં b2 લઈ આપણે તો b1 ના છેદમાં b2 3 ના છેદમાં 3 1:1 ગુણોત્તર સમાન થઈ ગયો. એ જ પ્રમાણે c1 ના છેદમાં c2, c1 ના છેદમાં c2 કેટલા છે? 5 અને 5 તો 5 ના છેદમાં 5 1:1 થઈ ગયા. તમે જોઈ શકો છો જે દ્વિચલ સુરેખ સમીકરણના x ના સહગુણકો, y ના સહગુણકો અને અચળ પદ સમાન હોય એટલે કે a1 છેદમાં a2, b1 છેદમાં b2, c1 છેદમાં c2 જો આ ગુણોત્તર સમાન હોય તો આનો ઉકેલ અનંત મળે. કેવો મળે? શું કરવા? આ બેની રેખા સમાન થઈ ગઈ. સમાન હોય તો એ સંપાતી કહેવાય. શું કહેવાય? એક રેખા પર બીજી રેખા ચડી. આ એક રેખા આને નામ આપી દો L, આ બીજી રેખા આને નામ આપી દો M. બે રેખા કેવી થઈ ગઈ? સંપાતી, સરખી એકબીજા પર ચડે તો એનો ઉકેલ કેવો મળે? અનંત ઉકેલ મળે. અને જેનો અનંત ઉકેલ મળે એ કેવો હોય? સંપાતી. સાથે સાથે એકબીજા પર કેવા પડે? સમીકરણ અવલંબી. કેવા બને? અવલંબી. તો એનો મતલબ એમ થયો કે મારી પાસે સમીકરણ આપેલા હોય અને મારે ચેક કરવાનું થાય કે આનો ઉકેલ સંપાતી છે એટલે કે એનો ઉકેલ અનંત મળે છે. તો ચેક કરવા માટે શું કરવાનું? આ શરત પાલન થવું જોઈએ. a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2. હવે પ્રશ્ન એમ થાય સર તમે બે સામાન્ય કાઢ્યા, મારે સામાન્ય ન કાઢવા તો પણ આ ગુણોત્તર કેવો મળશે? સાચો મળશે. એવું પણ આપણે એક ઉદાહરણ જોઈએ. ધારો કે હું બે સામાન્ય ન કાઢતો, કાઢી નાખું છું હવે અને હું આને a1 કહી દઉં છું, b1 અને c1. આને હું a2, b2 અને c2 કહી દઉં તો પણ અહીં આપણે એનો ગુણોત્તર લઈશું તો તમને ખ્યાલ પડશે શું ગુણોત્તર મળે. તમે જોજો. હવે મેં બે કોમન નથી કાઢ્યા તો પણ a1 ના છેદમાં a2 લો તો 2 ના છેદમાં 4, 1 ના છેદમાં 2 થઈ ગયા. સાદું આપો એટલે
એ જ પ્રમાણે b1 ના છેદમાં b2 3 ના છેદમાં 6 1 ના છેદમાં 2 થશે. એ જ પ્રમાણે c1 ના છેદમાં c2 5 ના છેદમાં 10 તો પણ 1 ના છેદમાં 2 થશે. ઓકે, એટલે તમે કદાચ પહેલા સમીકરણમાં કે બીજા સમીકરણમાં કઈ કોમન કાઢતા નથી, તે છતાં જો એનો ગુણોત્તર એટલે a1 ના છેદમાં a2 b1 ના છેદમાં b2 c1 ના છેદમાં c2 જો એનો ગુણોત્તર સમાન હોય તો આનો ઉકેલ કેવો મળશે? અનંત મળશે. કેવો મળશે? તો અનંત ઉકેલ માટેની શરત a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2 થવું જોઈએ. આ કોની મેં શરત આપેલી છે? તો કે અનંત ઉકેલ માટે. અનંત હોય તો એ સમપાતી હોય, સમપાતી હોય તો એકબીજા પર અવલંબી હોય. સમજાય છે આ શરત? હવે આપણે વાત કરીએ કે સર ઉકેલ ન મળે એના માટે શું? એવું એક સમીકરણ લે, ધારો કે એવું એક સમીકરણ એના માટે આપણે શરતનું પાલન કરીએ. આ કઈ શરત આપલે? આ અનંત માટે છે. અહીં લખી રાખું છું. આને માટે એક ટેબલ પણ છે. હું ટેબલ તમને પીડીએફ બનાવી અને ટેબલ તમને શેર કરીશ. પીડીએફ બનાવીને પણ આખું એક ટેબલ એની શરતો આધારિત તમને હું શેર કરીશ, જેથી કરીને તમને સમજવામાં સરળતા રહે. ઓકે, હવે આપણે બીજી શરત ચેક કરીએ કે ઉકેલ ના મળે એવા સમીકરણ. તો એના માટે ઉદાહરણ આપીએ. નંબર 2 આપણે એવું ઉદાહરણ લઈએ કે જેનો ઉકેલ નથી મળતો. ઉકેલ મળતો નથી એટલે કે એકબીજાની ક્યાંય છેદતી નથી, એના માટે. બીજું ઉદાહરણ 2x 3y 7 બરાબર 0, 4x 6y 5 બરાબર 0. હવે તમે એક અભ્યાસ કરો. તમે જોજો x અને y માત્ર બે જ પદ, અચળ પદને સાઈડમાં મૂકી દો. અહીંયા x અને y માત્ર બે જ પદ, અચળ પદને સાઈડમાં મૂકી દો. આ બંને પદમાંથી બે કોમન કાઢી લો. આગળના બે પદમાંથી 2x 6y 3 દુ ને 6. આ 5 ને એમને લેવા દો. જોજો મેં શું કર્યું છે? આગળના બે પદમાંથી માત્ર બે કોમન કાઢ્યા. એનો મતલબ x x ના સહગુણકો, y y ના સહગુણકો સમાન થઈ જશે. થશે? પરંતુ અહીં અચળ પદ 7 છે ને અહીં અચળ પદ 5 છે. જો અચળ પદ સમાન નથી, તેનો મતલબ શું થયો? કે x x ના સહગુણકો, y y ના સહગુણકો સમાન હોય, પરંતુ અચળ પદ ભિન્ન હોય, જુદું હોય, તો એવા દ્વિચલ સુરેખ સમીકરણનો ઉકેલ ન મળે. તમે એનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરશો, નહીં મળે. તો આની ઓળખ શું? તો હવે માની લો કે મારે બે કોમન નથી કાઢવાના, એને મારે ગુણોત્તર કાઢવો છે. તો કેમ નીકળશે આપણે એ પણ જોઈ લઈએ. હું આને a1 કહી દઉં, આને b1 કહી દઉં, આને c1 કહી દઉં, હું આને a2 કહી દઉં, b2 કહી દઉં, c2 કહી દઉં. હવે a1 છેદમાં a2 નો ગુણોત્તર લો તો કે 2 ના છેદમાં 4 એટલે 1 ના છેદમાં 2. એ જ પ્રમાણે b1 ના છેદમાં b2 લો 3 ના છેદમાં 6 એટલે 1 ના છેદમાં 2. પરંતુ c1 ના છેદમાં c2 લો તો c1 કેટલા છે? 7, c2 કેટલા છે? 5. હવે તમે અભ્યાસ કરો. પહેલા બે ગુણોત્તરો સમાન મળ્યા, x અને y ના. અચળ પદનો ગુણોત્તર સમાન મળતો નથી, તો આની શરત આમ થશે. જોજો a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 but not equal to c1 છેદમાં c2. એટલે કે a1 છેદમાં a2 નો ગુણોત્તર બરાબર b1 છેદમાં b2 નો ગુણોત્તર સમાન હોય, પરંતુ અચળ પદનો ગુણોત્તર સમાન હોય નહીં, તો એનો ઉકેલ ન મળે. ઉકેલ ન મળે એનો મતલબ આના દ્વારા બનતી રેખાઓ એકબીજાને ક્યાંય છેદશે નહીં. અને જેનો ઉકેલ ન મળે, આપણે જોઈ ગયા, જેનો ઉકેલ ન મળે એ સુસંગત નથી. જેનો ઉકેલ ન મળે એ સુસંગત નથી. પાછું એકવાર કહું છું,
અનંત માટે શું હતું? x ના સહગુણકો, y ના સહગુણકો અને અચળ પદ ત્રણે ત્રણ સમાન હતા. એટલે ત્રણે ત્રણનો ગુણોત્તર કેવો થશે? સમાન. પરંતુ આ અભ્યાસ કરો, x ના સહગુણકો અને y ના સહગુણકો નો ગુણોત્તર સમાન હોય પરંતુ અચળ પદ ભિન્ન, જુદું. અચળ પદ કેવા હોય? જુદા. એનો ગુણોત્તર સમાન થાય નહીં. એટલે કે a1 a2 also not equal to c1 c2. સાંભળજો, b1 b2 એ પણ c1 c2 બરાબર ન હોય. માત્ર ને માત્ર x ના સહગુણકો અને y ના સહગુણકો નો ગુણોત્તર સમાન હોય, અચળ પદનો ગુણોત્તર સમાન ન હોય તો એનો ઉકેલ મળે નહીં. તો આ બીજી શરત. એકવાર પાછું બોલું છું, જે દ્વિચલ સુરેખ સમીકરણ માટે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ માટે a1 ના છેદમાં a2 બરાબર b1 ના છેદમાં b2 બરાબર c1 ના છેદમાં c2, એટલે કે બંનેના x ના સહગુણકો નો ગુણોત્તર, y ના સહગુણકો નો ગુણોત્તર અને સાથે સાથે અચળ પદનો ગુણોત્તર. એટલે કે સાદી ભાષામાં કહીએ તો બંનેના x ના સહગુણકો અને y ના સહગુણકો કોઈ પણ એક સમીકરણમાંથી કાંઈક પદ સામાન્ય કાઢતા સમાન થઈ જતા હોય તો એ સમપાતી છે, તો એના ઉકેલ કેવા મળે? અનંત મળે. પરંતુ x ના સહગુણકો y ના સહગુણકો સમાન હોય, અચળ પદ ભિન્ન મળે, કોઈ પણ એક સમીકરણમાંથી કંઈક સામાન્ય કાઢતા x ના સહગુણકો y ના સહગુણકો સમાન થઈ જતા હોય, અચળ પદ ભિન્ન રહેતા હોય, એટલે કે a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 not equal to c1 છેદમાં c2 થાય તો એનો ઉકેલ મળે નહીં. હવે પ્રશ્ન એમ થાય, એવું એક ઉદાહરણ જોઈએ આપણે કે જેનો ઉકેલ એક અને માત્ર એક મળે, એટલે અનન્ય મળે. એના માટેની શરત, એના માટેનું સમીકરણ આપણે નંબર 3, 2x 3y 5 બરાબર 0, 3x 2y 7 બરાબર 0. હવે તમે આનો અભ્યાસ કરો. કોઈ પણ સમીકરણમાંથી સામાન્ય કાઢતા x ના સહગુણકો અને y ના સહગુણકો સમાન નહીં થાય. તમે જો અચળ પદ પર ભિન્ન છે. આવા સંજોગોમાં કે જેના x ના સહગુણકો અને y ના સહગુણકો બંને સામાન્ય કાઢતા પર સમાન ન મળે તો એનો ઉકેલ એક અને માત્ર એક મળે. કેટલું મળે? અનન્ય. એક જ બિંદુમાં ક્યાંક છે. આ વસ્તુ આપણે આલેખ દ્વારા પણ સમજવાના છીએ. આને પછીના 3.2 ના દાખલાઓ છે એમાં આલેખ દ્વારા હશે, એ પણ એનો પણ આપણે અભ્યાસ કરવાના છીએ. ઓકે, પણ આ શરત સમજવી જરૂરી છે. જો શરત નહીં સમજાય તો એને આધારે જે નાના પ્રશ્ન પૂછાશે, બરોબર છે, વિભાગ A માં, તો કદાચ આપણે જવાબ આપી ન શકીએ, પણ એ શરત જો વ્યવસ્થિત સમજી લે તો વિભાગ A માં જે નાના પ્રશ્ન પૂછાય આરામથી એનો આપણે જવાબ આપી શકીએ. બરોબર? તો અહીં તમે અભ્યાસ કરો તો પહેલા સમીકરણમાં હું આને A1 કહી દઉં, આને B1 કહી દઉં, આને C1 કહી દઉં, આને A2 B2 અને C2 કહી દઉં. હવે હું એનો ગુણોત્તર લાવ, બરોબર? તો A1 ના છેદમાં A2 કેટલા થશે? તો કે 2 ના છેદમાં 3. એ જ પ્રમાણે B1 ના છેદમાં B2 કેટલા થશે? 3 ના છેદમાં 2. હવે 2 ના છેદમાં 3 એટલે કેટલા થયા? રૂપિયા 2 નો ત્રીજો ભાગ કેટલા થાય? 0.67 જેવું. અને 3 ના છેદમાં 2 એટલે કેટલા થાય? 3 રૂપિયાનો બીજો ભાગ એટલે 1.5. આ અને આ બંને તદ્દન જુદા છે. એનો મતલબ એમ થયો કે જો આ શરતનું પાલન કરે a1 છેદમાં a2 નથી બરાબર b1 છેદમાં b2, એટલે કે a1 a2 is not equal to b1 b2, એટલે કે x x અને y y ના સહગુણકો તદ્દન ભિન્ન હોય, એનો ગુણોત્તર સમાન ન મળે તો આનો ઉકેલ મળે અનન્ય. કેટલો મળશે? અનન્ય. અનન્ય એટલે એક અને માત્ર એક જ. ઓકે, તો આપણે જો આપણને સમીકરણ આપેલા હોય, દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા હોય, તો એના આધારે પણ આપણે નક્કી કરી શકીએ
કે ઉકેલ મળશે કે નહીં મળે, સુસંગત છે કે સુસંગત નથી, અવલંબી છે કે નથી. સાંભળો પાછો એકવાર. જો એક જ ઉકેલ મળે એટલે કે અનન્ય ઉકેલ મળે અથવા અનંત ઉકેલ મળે તો એ સુસંગત છે. જે દ્વિચર સહાયક સમીકરણના ઉકેલ મળતા જ નથી એ સુસંગત નથી. તો આપણે ત્રણ ઉદાહરણ જોયા જેમાં a1 છેદમાં a2 બરાબર b1 છેદમાં b2 બરાબર c1 છેદમાં c2. જો સમાન મળે એટલે ગુણોત્તર સમાન મળે એટલે xx yy અને zz ના ગુણોત્તર સમાન મળે તો એ અનંત ઉકેલ આપે છે. જો a1 છેદમાં a2 b1 છેદમાં b2 એટલે કે xx અને yy ના સહગુણકોનો ગુણોત્તર સમાન હોય પરંતુ અચળ પદ ભિન્ન હોય તો ઉકેલ ન મળે. જો xx ના સહગુણકો અને yy ના સહગુણકો નો ગુણોત્તર પણ સમાન ન હોય, ભિન્ન હોય, જુદો હોય તો ઉકેલ એક અને માત્ર એક મળે. એને કહેવાય અનન્ય. એનો મતલબ અનંત અને અનન્ય એ કેવા છે? સુસંગત. જેનો ઉકેલ ન મળે એ કેવા છે? સુસંગત નથી. બીજા નંબરે અનંત હોય તો એ કેવા હોય સમીકરણ? તો કે અવલંબી. કેવા હોય? અવલંબી. બરોબર. આ બાબત બરોબર ધ્યાનમાં લેવાની છે. તમને તમારા ટેક્સ્ટ બુક ની અંદર પેજ નંબર 39 માં પેજ ઉપર એક 3.4 નો કોષ્ટક આપેલો છે. આ કોષ્ટકમાં ત્રણે ત્રણ આપણને શરતો આપેલી છે. આ શરતો મેં તમને જે બોર્ડમાં સમજાવેલી છે આની હું PDF ફાઇલ પર તમને આપીશ જેથી કરીને તમે વ્યવસ્થિત એનો અભ્યાસ કરી શકો અને તમે જાતે પણ સમીકરણ બનાવી શકો. એ જ પેજ ઉપર આગળના પેજ ઉપર અને એને પછીના પેજ ઉપર સમીકરણ સુસંગત છે કે નહીં, અવલંબી છે તો કેવા સંજોગોમાં, કોને અવલંબી કહેવાય, તમામની વ્યાખ્યા પણ આપેલી છે. પણ જો ડાયરેક્ટ વ્યાખ્યાનો તમે અભ્યાસ કરશો તો હોઈ શકે તમને સમજાય નહીં. તો એના માટે આ પ્રકારના ઉદાહરણ પણ સમજવા જરૂરી છે.